શું કરો છો? લે બેઠો છું ગફુર આય સાદુક નહીં. લે શું ખાય મારું બેટું ચમ શું થયું? લે લોટે નહીં કશું નહીં આ તો ચોખા કંટ્રોલ લાવ્યો તો થોડા બાફ્યા અ, અને ચોખા ખાઈને બેઠો તો પેટમાં તો ઘણું બળતું હતું ઘણા ઉંદેરા તોડી રહ્યા પણ મૂકો તોડવા દે કેટલું તોડશે રે પણ ચોખા તો ના ખવાય. અરે શું કરું પણ ઉંદેરા મારા બેટા આમથી આમ ઊંચા નેતા થતા હતા અને દરમાં જઈને બહાર આવે મને તો પેટમાં તોડી નાખા એમ કરતા હતા. ઓય. પછી નાવત મૂકું લાવતા ને થોડા ચોખા નાખવું પડી અ, તે એકલું હળદર નાખીને ચોખા થોડા નાખ્યા પેટમાં તે હાલ તો ઠર્યું હ પણ હમણાં મારું બેટું મને એવું લાગે છે કે મારું 12 વાગે ફેર મને લાગે ઉંદેરા તોડે એવું લાગે છે. મારશું નતું? મરચું તો ઘણું કાઢું પણ મરચું કાઢે હાથે કોઈ ઉંદેરા મારા બેટા કોઈ તોડે એમ તોડવાનું મેલતા નતા એટલે મૂકું હળદર નાખવા દે ને થોડું મેઠું નાખ્યું 150 કિલો જેવું મેઠું મેં નાખ્યું કેમ ચોખા ઓહો, એટલું બધું? એટલું ઓછું પડતું હતું પણ એટલું હતું એટલું નાખી દીધું અને ખાઈને બેઠો તો બરોબર. અને તું તાર તો ગયો તો હું ખેતરમાં જાતો તો મુકો ઘરે જ જાતો તો ઓ તમને ભાડી જતો એટલે હું આવ્યો. બરોબર સો આવ્યો હું એ તને એકલો બેઠો ડોશી ગોમ જઈ હ અ, અને કોઈ ખાવાનું કોઈ લાવ્યો હતું નહીં ઘરમાં ચોખા સિવાય અ, એ તો ખાઈને બેઠો વિચાર કરતો હતો મારે બાજરી વાવી હતી મારું બેટું અ. પણ બાજરી ભૂંડ રાખાય એમ નહીં બરોબર. તો શાકભાજી નહીં ઘરમાં? શાકભાજી તો નહીં આવા બટાકો પડ્યો તો બટાકો ચલો કાચો ખાધો મેં 1.5 કિલો કાચો ખાઈ ગયો પછી બાફા ચાણે રહું મારા ઘરમાં મારું બેટું બાફા જેવું પાણી નહોતું બરોબર. મારું બેટું બાઇકને પડી પંચર પદનમ જતા હતા તે મારું બેટું હવે આ સિગરેટ કાનો બોર છે પછાજીનો બોર આવ્યો લાગે ને ચૌકો પાડવાથી મારું બધું પંચર પડ્યું છે બાઇક નહીં અપાય ભક્તો પણ મારા બધા હંગાત કરવા રહેતા નહીં બોલો. પછાજી ઓ પછાજી એને તો મારા બધા ઢાળે શીખર ચેવા બનાયા છે વળતા જ છે નહીં મારા બધા ટવકા કેટલા પડ્યા લે પછાજી હાય હાલે સડતું નહીં એટલે આ પછોજી મારા બધા પંચર વાળું તો પાછું હેડે સડે ને ઓ પછાજી એટલે ગફુર હા? અને દરવાજે મારું બેટું ટોકા પાડો કોણ પાડતું છે અત્યારે ચો ટપક્યો છે મારું બેટું તો ઘરવો લોટ નહીં અને આવા મારું બેટું લુખવાડો હેડી આવે બરોબર. હવે શીખર દારૂડિયો હો કે કોઈ હવે ખોલવું તો નહીં પણ મારે ખોલવું પડશે તમે ખબર ના ખોલવું તો એમ લાગે કે અરે મારે બેટું દરવાજો અમે ખખડાયો તો ખોલતા નહીં. એટલે પછી કાકા હા અચક મહેમાન કોક હોય તો એટલે ખુલ્લો એ તારી પડે. વાત સાચી ગભરો મારું બેટું કોઈક મહેમાન આપણે દરવાજો ખોલવાની ફરજ આવે હા હેડો. અરે ખોલતા આવીએ કોઈક હોય તો જોતા આવીએ. અ, એક તો લોટે નહીં ને તો શું ખવડાવવું છે મહેમાન હશે તો ખવડાવવું શું પેલું એ મને વિચાર નહીં આપો ઘરમાં તો કશું છે નહીં. ઘરમાં તો કોઈ નહીં ઓના નામ તો ચોખા દાડી આવું મોટું એટલે આ કોણ હતું? કે બૂમો પાડે હ ના, પછાજી અલ્યા પણ આ મારા મોટો આ તમારે તો ઝાડા કેવા કર્યા છે લે પણ રાતે કેમ આવો દો આ ફરતું નહીં લે તકો તો મારા વાલે તમે કોઈ બરો મારું મારું તો તમને માણસો નહીં લે તમે અલ્યા પણ આવો તમે હોય તો ખબર હા ભજનમ જાતો તો હું બરોબર અને ભક્તો મારા બધા લેવા રહ્યા નહીં થયું મોડું એટલે પણ રિક્ષા ના કરાય બાઇકમાં શું થયું બાઇક ને શું થયું કાશી વાત નહીં આ રસ્તો આપણે વો પણ આ રસ્તો ખરાબ છે તમે પાકા રોડે થઈને ના આવો મોડિયા પાદર વાળા રસ્તેથી ના એટલે આ ગતું રસ્તો હારો જ નહીં. પાદર વાળો રસ્તો મારા પેલો એકલા ખાડા ને પેલા શું બકરા ને ભેજું સારા એટલે કોટા પડ્યા છે મારા પડી પંચર એટલે પેલો તવા આગળ પાણી હતું ને તૂટી ગયું છે ખાડા પડ્યા છે હોય પણ પંચર પડ્યું પંચર એક કામ કરો ગફુર હા? તું ધક્કો માર ધક્કો મારી ઝાડ ઉપર ચડાવડાવીએ બરોબર એટલે પંચર વાળું છે ને એટલે કરતું નહીં મારું બધું ચેરે પણ કેવું લાયા હો તમે તો એટલે હળવળ ચડાવજો ભયા નકર શું આ મારું બધું ગેરેજમાંથી હમણાં જ લાવ્યો છું દોડતું નહીં આ તો મોતનો કૂવો હ એટલે પણ આ ગેરેજમાંથી હમણાં જ લાવ્યો છું ને બાઇક મારું બધું રહ્યું ને કાલ તો પેલા ને ગેરેજ વાળા પાસે કાલ તો લઈ જવું પડશે તો શકતું નહીં ગતું. પ્રોબ્લેમ ને ગેરેજ વાળા પાસે કાલ લઈ જવું પડશે
જબર થાક લાગ્યો પછા કાકા બાઈક ચલો આ બાઈક વજન સામાન આ બાઈક રહ્યું ને ગેરેજ વાળા પર લાવ્યો છો પણ આવું ના લવાય આવું ભંગાર બાઈક ચોહી લઈને આયા હો તમે કેટલું ભારું છે બે થોડી વળગાડું ને એટલે મમરા ખાતા કરી નાખો એને એક તો અરે અડધી રાતે એક તો કોઈ ઘરમાં ખાવા નહીં એક તો બાઈક ની ઉપાધિ લાયો છે એટલે તમને બાઈક હશે વાંધો તો મારું બેટું બાઈક આપણે રાખો તમે આટલે ઊભું રાખો આટલે ના પુત્ર બીજા મારો આટલે રાખો તમારું બાઈક બાઈક સારી ખટારો બાઈક લાયા હો ખટારો બાઈક છે આવું બાઈક ના થાય મહેમાન પણ આપણે કેટલું ભારું છે એટલે મેં કીધું હવે જાતો તો મેં કીધું તાર લાવો કપૂર થોડું પાણી પામી અમન હું જાતો તો એટલે બોર આવ્યા તે મેં કીધા પછી જઈને આપણે ખબર ઓળખાણ તેદાર થઈ હતી વચ્ચે તમે આયા હતા હોય બરોબર એટલે મને એમ કે કોઈક બીજું અત્યારે પેલા ભિખારીઓ બધા ફરતા હોય રાતના એટલે એ હશે બે વખત તમે બૂમો પાડી પણ મૂકો અરે હશે પેલા દારૂ દેવા ફરતા હોય છે એ કદાચ એ હોય લો મેં એટલે ખોલતો નહીં અમુક તો પહેલી વખત મારો બેટા આવું કર્યું હતું કે બૂમો પાડી મૂકો કોઈક મહેમાન હશે ખોલ્યું હતું તે ખોલ્યું મારું બેટું મારે તો કાબડી ભેહ લઈ ગયું રાતે 12 વાગે કાબરી ભેંસ ચોથી લાવ્યા કાબડી ભેહ આવ્યો તો રાજસ્થાનથી હા 40,000 માં મસ્ત હતી હો એમ હા તે 2 દરની વીણી 2 દરનું કૂતરું નાખ્યું હા હતારે પૂરો એકદમ 2 તો દરનું ગતિલું નાખ્યું. હા 2 પૂરો કૂતરો નાખ્યો અને પછી ભેહ સારી હતી 2 ટાઈમ 100 ગરમ દૂધ આલતી ઓહો વધારે ના હાલે ખાય એટલું હાલે ખાલી ચા પીવે એટલું પણ ભેહ મારી બેટી લોબી એટલી હતી કાબડી ભેહ સારી હતી તે અડધી રાતે મારા બેટા 12 વાગે 2 જણા આવીને લઈ ગયા રાતના મને ખબર જ નહીં મેં આખું ગુજરાત ફરી વળ્યો પણ કાબડી ભેહનો કોઈ પત્તો અડ્યો નહીં પછી ફરીને થાચ્યો હું તો બરોબર તારનો નિયમ કર્યો કે રાતનો દરવાજો બંધ કરી નાખ્યો હા કે કોઈ દારો રાતનો દરવાજો કોઈ ગમે એવું ખખડાવે તો ખોલવો નહીં એટલે પણ પણ આ જેટલા તો તમે ટવકા બૂમો પાડી પાડ્યા એટલે મને એમ કે મારું બેટું કોક જાઓ કઈરો મોણો આદમી હોય ને એનો અવાજ આવતો હતો એટલે મને એમ જવા દે હવે ભજનમ જાવું નહીં બરાબર બરોબર આજ તો ભજનમાં જાવું નહીં એક કામ કરો હા અલે રાત પંચર રોકાઈ પડેલું જાઓ. ક્યાંથી જાહો પંચર ને બધું પડેલું હોય ને તમે થાક્યા લાગો હો ઓ થાચે એટલે તમે પાદરવાળી વાટ તમે જોઈ છે ને? પાદર વાળી વાળ તો વાળી બેટી બહુ પેલી એ હ બહુ બહુ ભેકાર અઘરી છે એટલે બહુ અઘરી એરી આખી વાત એમાં પાછો બરાબર પેલો આપણે નહીં તળાવ આવતું એટલા એને પંચર પડી મારી પડી બીકે લાગે સસલિંગ તળાવ હા આપણું એ રહી. સસલિંગ તળાવ તો આખું એવું હજ એર્યું આપણું હા ગુંગળી તળાવ જેવું છે ને. એમાં તો એ તળાવમાં તો ઘણી બેહો ઘણું મળી ગયું એટલે મારે બધું કોટા ને હોટા પડ્યા હતા ને હું તો મોડ આવ્યો છે બોલો લો હું જોપો પાછું બાઇક ને તું દરવાજો વાંકી દે બીજું આવતું કરતું કોઈ એમને તો પંચર પડ વાંકી જો ઓએ એટલે આમ તમે બધું સગવડ તો રાખો છો ને સગવડ તો હવે એક ખાટલો હો બરોબર એક ખાટલો ને અને એક નાની ઢોલડી હ ઢોલડીના 4 પાયા છે ને એ દોઢાન હવડા ઊંધા થઈ ગયેલા હા પણ તમને કદાચ છે ફાવો તો વળી હવે એક રાત આપણે તો કાઢવી છે ને એમાં શું એ તો વળી ગયેલા પાયા છે એક તો રાત ચાલશે મને તો 365 દિવસ લાગે હ કારણ કે હું એ પૂછ્યો છું એક રાત તો તમે કાઢવાની વાત સાચી પણ મારું શું કરું ખબર અને તમારે ડોશી ડોશી તો મારું બેટું હમણાં કીધું તો પૂરી પ્યા લઈ જાય ને તારની રિહાણી હ ડોશી 4 દિવસ ત્યાં પૂરી પ્યા જઈ મેં તો ડોશીએ ખોઈ તો તમે પીન કોક બબાલ કરી બબાલ તો કોઈ નહીં કરી પીતા જ નહીં પીતો તો હું નહીં બરોબર પણ મારે મારી થોડો ગોળ સ્વભાવ ભગત કરક છે મારી ગોળ ભગત છો તમે તે થોડું વળી હા હા એટલે મેં તો ચોર નીકળી તો મને ખબર નહીં મેં મોબાઈલમાં આલ્યું હા હા બરોબર મૂકો મારા ડોશીનો કોઈ જગ્યાએ અતો પતો લાગે તો મને જોન કરવા વિનંતી બરોબર. એવું તો લખીને મેલ્યું મોબાઈલમાં હા હા પણ કોઈ હજુ 3 દિવસ થઈ ગયા પણ ડોશીનો કોઈ ચા પતો પત્તો નહીં નહીં એમ ને? ના ના મારું બેટું મને એમ લાગે હા રાજસ્થાન એ તો અમારા ગામમાં છે ને એ તો સમાચાર હું આલીશ હમણાં એ પાળે છે ને બરોબર મને પણ એવું લાગે હ કે કદાચ રાજસ્થાની રેતમાં જઈને સમય નહીં જીવે મારી બેટી હા એવું થાય કારણ કે એની રીહ બહુ આકડી હ હા. અત્યારે તો પાછી કેનાલ નીકળી છે ને હા, કારણ કે એનો લગભગ 250 જેવા ભમરા મેં જે વખત લગ્ન કર્યા ને એક વખત ભમરા ખવડાયેલા હા એમ એટલે ડોશી બહુ કરક છે તે ભમરાથી કડક થાય ડોશી ભમરાથી મારે કરક કરી હમીએ પેલા તો મંદી હતી બરોબર તો પેલું ભમરા આપણે કૂતરાને ખવડાવે ઓય, મારું બધું ભમરા. ચીખું મરચું થાય એવો થાય એમ ને ઈરે ભમરા ખવડાયા મીએ ખાઈને ડોશી કરક હતી હવે રોટલા તો બીજા ખાઈ ને ખાઈ ના એમ હા મને તો ખાવાનું પૂછ્યું એક તો હ નહીં ખાઈ આયા બરોબર તે શું ના ખાધું બનાવીએ એમ ના ના જમીન આવ્યો ના ના હવે તો બનાવીએ હું ખાવાનું તો નહીં પણ મારું બેટું ઓને હું ખવડાવું ના મને છૂટો મોરિયો ખવડાવું
મારા બેટા હારે રહ્યા ને બે બે મારા બેટા મને કોઈ સગવડ આલે એમ લાગતા નહીં અરે તો એનો કોઈક દોડો તો કરવો પડશે અરે ને મારા બેટા ડોહો ને છોકરો બે એક જેવા છે કોક તો કરવું જ પડશે ભાઈ ને ગફુર અરે આયા મહેમાન તો આયા પણ ગોદરો તો મારું બેટું હા નહીં આપણે તમે એક ગોદડી રાખો છો એક કોમ કર ને બે કોથરા પડ્યા મને નાવત કોથરા પથરીએ અને એક નાવત સાદરું પથર બરોબર અને નાવત ભોય ઊંઘાર કારણ કે મોતા મારે ભાઈ હમાય એવો નહીં લોબો ટુલડી ન્યા નહીં પડે ને એટલે મને નાવા તો ભોય ઊંઘારીએ અને પહેવાના ગમેનમાં ઊંઘારી હક માસીરાત મચ્છર ખાતા પહેવન તો ના કહેડો જેટલા મચ્છર મને કહે છે એટલે પહેવન આપણે ઓછા કહી છે એવું કોક કરીએ મને પેસે તો રોજ વેલા ઉઠે ખણતી હોય બાપડી ઓ એટલે જ પહેવન આવા વાળો ગસ્સો થઈ ગયો હ એટલે નાવા તો મને આવા વાળો ગસ્સો મને કરાવીએ બરોબર કારણ કે ડોહો આરો ખાઈ બી ઉતરેલો તાજો માજો હ એટલે મને મારા એક આરો રસ્તો તો કરવો પછી મને નાવા ગમેનમાં ઊંઘારા જ ગમેનમાં ને કે ખાટલો ભાજીલો આલે ને ઓ હવે અરે ખાઈને તો આયા બરોબર હવે એને ઊંઘારવાનું કરીએ બરોબર એ હારું કર્યું ખાઈને આયા હવે અને ખાવાનું તો હતું નહીં ઓવે તો હું જોતા કે ઊંઘાડીએ હો ને ભાઈ 10 વાગ્યા એક ટુલડી પડી છે આપણા ઘરે એ લાવું હવે ટુલડી આલી બરોબર પાયા ભાજી જેલા ચાલ છે આજ તો એક રાત કાઢવાની છે ને બહુ ચીકણો એટલે ચેવો ચીકણો અને મારા બેટાને હેડો હું કઈમાં આવ્યો છું એ એક મારા કઈમાં ઈ આવશે ચો જાશે બોલો બોલો ઉઠવા તો કોઈ નહીં તો ઉઠવા તમને બે કોથરા અને પેલું પડ્યું સાદરું બરોબર એટલે પણ મહેમાન કોથળા તો મને કઈડે છે મારા બેટા પણ કોથળા જ પીડ્યા છે બોલો કોથળા 2 વખત કઈડ્યા મને કપૂર શું કરવું આડે તો મોને એમ નહીં એક તો મારા મને ઠંડી લાગે હ ને એક તો આ ચોહી આવ્યો છે તમાર ડોશીજી એ ગોદડ હળગાવતી દી છે એટલે એક તો માથાની દવા આવી હ ને મને ઊંઘવાનું કોથરા આલું તો કોથરા ના પાડે આ મોટા સોફામાં હોઈ રહ્યા તો એવો લાગે હ મને કોથરા ઊંઘવા ના પાડે રે હરખા મોસા મૂકે તો સારું છે ને ગોદરો પણ બે જ છે હાલવા છે તો ભગોજી બોલો બોલો પણ હવે ગોદરો છે બે બરોબર હવે બે ગોદરો મારા જુઓ કારણ કે મારા કેળમ થોડી તકલીફ છે એટલે ગોદરો વખત મારું મને ઊંઘ આવતી નહીં પણ તમને મહેમાન છો એટલે મહેમાનને હવે તમે કીધું એટલે મારે હાલવું તો પડશે હું એવો એનો ઘરે ઊંઘવા આવે ને તો મને તો કોથળા પાથરે હે હવે મહેમાનને ના નહીં નાય છે જ પાડી મારા હવે તમને સારું હવે કશો વાંધો નહીં હા તે કશો વાંધો નહીં ગોદડા કોથળાની પથારી કરી તો પથરી દઉં હવ તો હારો ગફૂર હેડો આપણે પથારી કરજો ભગુ કાકાની બરોબર અને એનું ગાડીએ આજની રાત તો સોળ્યા સવારે જતા રહ્યા વહેલા બરોબર આ છોકરા રમતો તો શું હોય કાં છોકરો નહીં રમતો એટલે મારે તો ભગવત ગીતા વાંચવાનું હોય ભગવત ગીતા વાંચું હું કઈ કરતા મારું બેટું આવું શેટર પહેરો છો તમે શેટર મારું નહીં ડોશીનું છે ડોશીનો સમરકોટ છે આ તો ડોશીની યાદમાં બેઠો રોતો તો પણ તું આવી ગયો એટલા 3 દાડા થઈ ગયા જોએ આખા સમરકોટ પહેરી અને ચમક મારી બેટી હેડ વાત છોડી દે ને કૂદરી તો મારે ને કાકડો છે મમ્મી દિવાળી કા એવી તો ડોશી હતી પણ ખોઈ ગયો પથારી અને મારી ફેવર છે અરે પથારી બેટા છે ને મેં તો આલ્યો ખાટલો મારો તો ભય ઊંઘવાનો રિપોર્ટ આવ્યો આટલો હવે કરવું શું તમે તો મોસા વગર તો દાડા આયા હતો કે આટલી ઉંમર છે ઊંઘવાના દાડા આયા મહેમાન કેવા આવો તો આવ્યો અરે તમે તો મોસા વગર ઊંઘતા જ નહીં એટલે મોટા નહીં મેં તો એસી નો ઊંઘેલો હું ના જો કા ઊંઘવાના દાડા આયા આવ તાપડું ઓછો પણ શું કરું ગોદરોય નહીં હવે તો એટલે કશું આવ્યું નહીં ખાલી 5
પૈણો તો ડોશી એકલી આવી હ, નહીં ગોદરો નહીં ગાટલો કશું આવ્યું નહીં. એવું છે ઓ મારું બેટું વેચાતો એ લાંબો તો હી પૈસા નહીં, 2 ગોદરો હતો તંદાર પી ગયો તો મારું બેટું બારી ખૂટ્યો. હું તો ગોદરો વગર કોમે નહીં જતા કોમે તો જવાય, પગ ભાજી ગયો તારનો. ના કે પેલા તો જબર કોડિયા કોમે જતા તમે. પગ ભાઈ ગયો, આખલા પર પડ્યો તો ને તે પગ ભાઈ ગયો. હ આખલાને પકડવા જતા ના નહીં. ના પકડવા નહીં, મારું બેટું એ વખત ઘોડા નતા ને આખલા ઉપર વરઘોડો કાઢ્યું તું, મારું બેટું આખલું દોડ્યું. ઓહો કેવું દોડ્યું તે છે. ડાપો પગ ભાજી ગયો ને તે પાટા બોધીને પૈણવા ગયો તો મારું બેટું. અને એ લગ્ન કર્યા હતા દવાખાનામાં. પૂરવ હા તારો એક કામ કર, મારી પથારી થઈ ગઈ હા, પેલા મહેમાન માટે પથારી કરી દે. અને તું એ હોય કોથરો પાથરી નાવત ભાઈ હોઈ જા, બરોબર? એ હો હોઈ જા પેલા પથારી હાલ. હારું હું ઢંસો લેતા આવું. એ સારું. આ લઈને આવ્યો પાથરી દઉં. પથરી દે લ્યા, ના હોય તો ખેતો લાખ ને રોડ ઉપર ધાર. એટલે પૈસા કાકા આ ફરેલા તો નહીં તોડે ને, કે મને તો ઊંઘ નહીં આવતી પાછી હો. એ ખબર હવે મહેમાન આવ્યો પહેલી વાર આયા. હવે આપણને તો ખબર નહીં કે શું કરા રે. ના કે મને તો અવાજ કરે તો મને ઊંઘ નહીં આવતી પાછી. ના હોય તો કોઈનો કાતરો કહી નાખી હકે, આખી આખો આખી રાત ખણ ખણ કર. હવે એવું જ કરવું પડશે. અવાજ કરશે તો હું એવું કરીશ. કરીને ફાયદો નહીં, કારણ કે મહેમાન છે આપડા. મહેમાન તમારું બધું એવું ના કરાય ને. હારું એટલે પૈસા કાકા હા પથારી થઈ ગઈ, હવે મારે થઈ ગઈ, હું હોઈ જાઉં તાર. અલ્યા પથારી થઈ ગઈ, પણ મારી આજ પથારી ફરી જઈ હે ને ચમ તો પોય ઊંઘ્યો છું. જો મારી દશા આવી આજ. હું એ મોસામાં ઊંઘું આદે તો ભય ઊંઘો છું. ને ભગુજી બોલો બોલો, હા. પથારી થઈ ગઈ છે? અલ્યા, હવે થઈ પથારી ગઈ. થઈ જઈ, બરોબર. આહ, અને હોઈ જાવ, રાતનું પાણી પીવું હોય તો તો પાછા જો. કેરોસીનનું ડબલું પડ્યું હો, એમાં એમાં પડ્યું ભરેલું પડ્યું હો. ચમ લે તમે એટલે માટલો નહીં, માટલો હતો તો કૂતરું લઈ ગયું હો. એટલે કાઢી કેમ ચમ વાતો કરો આ તમે? ડબલું ભરેલું કેરોસીનનું પડ્યું હો. શેતરમાં ભરીને લઈ જાતે, માટલું લઈને જતો રે કૂતરો. એટલે કેરોસીન વાળું હો. અને સાઈડમાં કેરોસીન પીવું હો. કેરોસીન પી જાય સારું, હળી નાખવું. અને કેરોસીન એવું પી થાય લો તો આજ. મને કહેજો, હું હળી નાખવા આવીશ મને. મારા બેટા અરે હોઈ જાવ કપૂર. એ હાડો હું હોઈ જાઉં તાર. ભગુજી હોઈ જાવ હો. હા અને વહેલા ના ઉઠતા. ઓએ મોડા 8 વાગે ઉઠજો મોડા. સૂર્ય મોડો હા. 10 વાગે. ઊંઘવા દે તો સારું કોક ને. 11 વાગે ઉઠે તોય સારું છે. પર મને લાગે ઊંઘવા દે એમ નહીં. અરે કેવા નાશ્યા જો પેલા કેવા અરે અરે માર તો કેડું દુખે પછી એક તો પગે કાકા. પોખતા નહીં ના. હા અઘરું શું આવે છે આખું? શું ગીતનું હા આજે. એટલે પછી કાકા હા માર તો કેડું જે બધું દુખે રહ્યા. યા, પણ મને તો આટકું તો મળી આટકું ખાઈ ગયું કું. કોથળો કઈડે કોથળો. મને તો ભોય ગતું ફાવતું નહીં પછી કાકા. આહાહાહા, તો રાત મારી બધી કાઢવી કાઠી કોમ લાગે ને. ગપુ ઓય ને તો રાત કાઢવી કાઠ કોમ રે. ઓહો લે પછી કાકા તમારે તો દહા જબર છો. પછી કાકા તો બાપડા જો ગાડે હતી વામ અને આ જો એટિસ્ટ જો હજુ કે ઊંઘવા દે એમ મને નહીં. નહીં. તે બાર દરવાજે કઢિયારું આવ્યું કે શું? એટલે શી ખબર અવાજ તો અહીં આવા તા. એટલે ચથી આવે હા બાર વાગે. આ તો ચથી જાય ઓય ઢુલડી ને છે તો મુંડાઈ હતી જોજો નાક ચૂ બોલે હ, પેલા મશીન બોલે હ. એટલે શી ખબર શું કરાડ્યો, શું કરે છે આ ઘંટી વાળા નાકમાં કાલેલી ફોરે આવું. અરે કરોડ કઈ જેમ પેલા ઘઉં દળતો એમ કરોડ બોલાવે હલે. લાજે મોઢામાં કહું ભરી નાખો ભલે દળતો આ માર તો માથું સડી ગયું. માથું સરાયું હ. ગફૂર એટલે પછી કાકા એક વસ્તુ હે માર ઘર આપણે પેલો કાતરો જાય ને હું એના ઉપર નાખ દઉં. કાતરો રેવાને નાકમાં કાઢી દેવાનો. નાકોડો બંધ થાય તો કોક ઊંઘ આવે. હું લેતા આવું. એટલે એક તો આખા દાડાના થાચેલા હ અને આ તો શું આયો હારે. લે ઓય સડી જા કાઢી ઓય દેવાનો સડી જા નાકમાં. સડી જા એટલે પછી કાકા લઈને આવ્યો જો નાકમાં કાઢી દે. નાકમાં ઉપર મેલ દે તો નાકમાં પહેરી જા. ઉપર મેલ દે. દીધો નાકોડો આ તો બંધ જ નહીં થતો. શરદી થઈ ગયેલી શું લેવાના શેડા
પૈસા કાકા હમ હવે આ કાતરો મેં નાખ્યો છે ને હા તો નાકમાં પડી જાય ને એટલે એ રે ઉલો છે જબર આપણે હેડ હોઈ જાય અલ્યા, ગફુર તારી આઈડિયા તો જબ્બર હ મજા આવશે મજા હોઈ જાય ને હવે. હવે ઊંઘ આવશે હવે આશી રાત કાતરા કઈ તું તાર કઈ રાય એટલે મારો આન ચૂપી આવી ગયો એટલે નાકમાં કાતરો તો શું શું છે લ્યા કાતરો પી ગયો કાતરો લ્યા ઓનો કેલ્શિયમ લાવો હળગાવો કે લ્યા ઓનો અરે ઊંઘવા દે તો મને ખબર છે કાતરો કાતરો કરો તમે તો અરે આ તું ગફુર કાઢી લે ગફુર કાતરો પી ગયો લે એ મને કાતરાની બીક લાગે પોત્યું કઢાઈ ના આખા કાતરા તો ઓનો તો કહેવા એ કાતરા દૂધ ને ઓને કહેતો તો